સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. પ્રથમ સ્કંદમાં તમે જુઓ તો બે જણાના જીવનમાં દુઃખ, એક તો દ્રૌપદી અને બીજી ઉત્તરા. દ્રૌપદીએ પણ પ્રભુને પુકાર્યા અને ઉત્તરાએ પણ પ્રભુને પુકાર્યા. બચાવનારો તો એ જ છે, ઉગારનારો તો એ જ છે. અને દેહાવસાને ઇદમેવ જાપ્યમ, દેહના અંતમાં તો ભીષ્મજીની કથા પ્રથમ સ્કંદમાં. બાણ સૈયા પર સૂતા સૂતા પણ પ્રભુનું સ્મરણ કરે. આમ બ્રહ્માસ્ત્રથી રક્ષા કરી છે. અશ્વત્થામા તો ચિરંજીવી છે. આપણે ત્યાં આટલા લોકોને ચિરંજીવી માનવામાં આવે કે આજે પણ આ લોકો છે. અશ્વત્થામા, બલિર્વ્યાસો, હનુમાંશ્ચ વિભીષણ, કૃપા પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિન. અને 8મા માર્કંડે ઋષિ. એટલે જ વલ્લભકુલનો જન્મદિવસ હોય ને ત્યારે માર્કંડે પૂજા થતી હોય. એમાં 8 ઢગલીઓ કરવામાં આવે, એનું પૂજન કરવામાં આવે. એટલે અષ્ટ ચિરંજીવીઓ છે એનું પૂજન છે, એટલે એને માર્કંડે પૂજા કહીએ. અશ્વત્થામા, બલિરાજા, વ્યાસજી, હનુમાંશ્ચ વિભીષણ, હનુમાનજી, વિભીષણ, કૃપા પરશુરામશ્ચ, કૃપાચાર્ય પરશુરામ, સપ્તૈતે 8મા માર્કંડે ઋષિ, જેને પ્રલય કાળમાં પ્રભુએ દર્શન આપ્યા. પ્રલય કાળમાં પણ જ્યારે ચારે બાજુ જલ છે ત્યારે વડના પત્તા ઉપર આ બાલકૃષ્ણલાલ પોતાના ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવી કિલક કિલક કિલકારીઓ કરી રહ્યા છે. એવા દર્શન માર્કંડે ઋષિ ચિરંજીવી છે. અહીંયા પ્રભુએ કૃપા કરી, પાંડવોનો વિજય થયો, રાજ્ય શાસન મળ્યું પાંડવોને. ધર્મને અનુકૂળ થઈ શાસન કરે છે. અમુક પદ ઉપર અમુક લોકો બેસે એ જ સારું. કારણ કે જ્યારે નબળા વિચારવાળા, નાના મનવાળા જો મોટા પદ પર બેસી જાય ને તો આખા સમાજને નુકસાન થાય. અને એટલા માટે યોગ્ય સ્થાન યોગ્ય વ્યક્તિ માટે હોવું જોઈએ. ઘણીવાર આ મોટિવેશન કરી અને જેને સમજ જ નથી એને બહુ મોટિવેટ કરી નાખો અને ખોટી જગ્યાઓમાં બેસી જાય તો બહુ તકલીફ થાય. ગેરસમજ, અણસમજ વાળો વ્યક્તિ બહુ ઉત્સાહિત થઈ જાય ને તોય સમાજને નુકસાન થાય. અને સારી સમજ વાળો વ્યક્તિ નિરુત્સાહિત થઈ અને પ્રવૃત્તિ વગરનો થઈ જાય તોય સમાજને નુકસાન થાય. અને એટલા માટે યોગ્ય વ્યક્તિઓ યોગ્ય સ્થાન પર હોય એ સમાજ માટે બહુ જરૂરી છે. એ ગમે તે સંસ્થાઓ હોય, જ્ઞાતિઓ હોય, સમાજ હોય, ગમે કોઈ ટ્રસ્ટો હોય, પ્રવૃત્તિઓ હોય, પણ યોગ્ય વ્યક્તિઓને યોગ્ય સ્થાન મળવું જોઈએ. નહીં તો સમાજ નુકસાન, આખું નુકસાન સમાજને થાય છે. નાનો મનવાળો વ્યક્તિ મોટું વિચારી ન શકે તો કલ્યાણ કેમ કરી શકે? જો આપણા હાથની ઘડિયાળ મોડી પડે ને તો આપણે એકલા મોડા પડીએ, પણ ગામમાં જે ઘડિયાળનું ટાવર હોય એની ઘડિયાળ મોડી પડે તો આખું ગામ મોડું પડે. એમ મોટા પદ પર રહીને કરેલી ભૂલો આખા સમાજે ભોગવવી પડતી હોય છે. વ્યક્તિગત વ્યક્તિની ભૂલો એને વ્યક્તિગત ભોગવવી પડે, પણ જ્યારે સમાજનું પ્રતિનિધિત્વ કરી તમે જ્યારે કંઈક ભૂલ કરો છો ત્યારે એની સજા બધાએ ભોગવવી પડતી હોય છે. અને આપણે ઇતિહાસમાં જોતા હોઈએ છીએ. સુંદર રાજ્ય કરી રહ્યા છે પાંડવો, ધર્માનુકૂળ છે. જેમ જેમ ધર્મશાસ્ત્રોએ કહ્યું એ રીતે પ્રજાનું પોષણ કરે છે, પ્રજાનું પાલન કરે છે, પ્રજાને પ્રેરે છે. નેતાનો અર્થ જ થાય નય ધાતુ, જે દોરી લઈ જાય, જે લોકોને પ્રેરણા આપે. ધર્માનુકૂળ શાસન છે. પ્રભુએ કહ્યું કે હવે બધું જ ગોઠવાઈ ગયું, તમે આજ્ઞા આપો તો હું હવે દ્વારિકા જઈ આવું. કેટલા સમયથી હું હસ્તિનાપુર છું, હવે દ્વારિકાવાસીઓ મારી પ્રતીક્ષા કરતા હશે. અને પ્રભુ જ્યાં જવા માટે તૈયાર થયા, ભાગતા પ્રભુ ઉભા રહો, પ્રભુ રોકાઈ જાઓ. કુંતાજી દોડતા આવ્યા અને પ્રભુના ચરણોમાં પડ્યા. પ્રભુ 2 ડગલા પાછળ ખસી ગયા. અરે આપ તો ફઈબા છો મારા, માં, માસી અને ફઈ, આ ત્રણેય તો સમાન આદરણીય હોય, સમાન આદરણ તુલ્ય છે. આપ મને પગે લાગો છો. અને કુંતાજી બોલ્યા, નમસ્તે, આપને નમસ્કાર છે.
અરે આપ મને કેમ નમસ્કાર કરો, મારે આપને કરવા જોઈએ, મોટા તો આપ છો. પ્રભુ આ જ અજ્ઞાન છે ને કે આપ અમને મોટા બનાવીને રાખો છો. સાચી મોટાઈ તો આપના દાસ થવામાં છે, આપના થવામાં છે. સંસારે આપેલી મોટાઈ એ મોટાઈ નથી, કારણ કે જેટલું ઊંચું ચડીએ એટલું પડવાની બીક લાગે. આ મોટાઈ તો માણસ છે ત્યાં સુધી છે, પણ આપના દાસ બનીએ ને સાચી મોટાઈ તો એ છે. દાસ બનવામાં ભક્તની મોટાઈ છે. પ્રભુ આપ પ્રભુ છો, ઈશ્વર છો એ હું જાણી ગઈ છું. હવે નાટક કરવાનું બંધ કરી દો. આપ નાટક કરો ત્યારે એ રીતે કરો છો કે અમારા જેવા લોકો પણ ભ્રમિત થઈ જાય છે, ગૂંચવાઈ જાય છે, શંકાઓ થઈ જાય છે. પણ હું જાણી ગઈ છું કે આપ તો પ્રકૃતિને પર છો, પ્રકૃતિ પણ આપની દાસી છે. હું આપને વંદન કરું છું. સુંદર સ્તુતિ, કુંતાજીની ઘણી મોટી સ્તુતિ છે. પણ સ્તુતિની વિશેષતા એ છે કુંતાજી પ્રભુના ઉપકારોને યાદ કરે છે સ્તુતિ કરતા કરતા. પણ કેવી કૃપા આપે કરી. એ લાક્ષાગૃહમાં અમને લોકોને બચાવ્યા, એ વિશ્વાળા ભોજનથી બચાવ્યા. એ જ્યારે ચીર ખેંચાતા હતા દ્રૌપદીના ત્યારે આપ આવીને ઉભા રહી ગયા. કેવી કેવી ઘટનાઓ ઘટી, પણ એ બધામાં આપે અમને ઉગાર્યા છે, અમને બચાવ્યા છે. પ્રભુના એક એક ઉપકારોના, ક્યારેક તમે ફ્રી બેઠા હો ત્યારે પ્રભુના ઉપકારોને યાદ કરજો, હૃદયમાં ભાવ થશે. ક્યાંથી આપે અમારી રક્ષા કરી છે. પ્રભુ આજે આપ અમને છોડીને જઈ રહ્યા છો. આપ કહો છો કે હવે બધું સુખ છે ને બધું અનુકૂળ છે, પણ આપ જતા રહો તો પછી કેવું સુખ. સંસારના પ્રત્યેક પદાર્થો તો મીંડા જેવા છે, એકડો આપ છો. આગળ એકડો હોય તો દરેક શૂન્યની કિંમત છે, અને એકડો ખસાડી લો, ગુણાકાર કરો, વત્તાકાર કરો, ભાગાકાર કરો, એ તો શૂન્ય જેનો જવાબ આવે. આપ છો તો આ બધું સુખ આપશે, આપ જતા રહેશો તો જીવનનો ભાર બની જશે. સુખ તો આપને આપવાથી થાય છે, ભોગવવાથી અમને મળતું નથી. જીવનમાં જ્યારે કાંઈ પણ વસ્તુ આવી, જ્યારે આપને ધરીએ ને તો જે વસ્તુ સુખદાયક લાગે કે આ મારી પ્રભુની પ્રસન્નતાનું કારણ બને. તમારું ધન, તમારી સગવડતા, તમારું ઘર, તમારું સામર્થ્ય જો પ્રભુની પ્રસન્નતાનું કારણ ન બને તો એ તમારા માટે બંધન જ છે. જેના થકી પ્રભુ રાજી થાય એ જ આપણું કમાયેલું. બાકી તો બધું ક્યાંકથી કોઈના ભાગ્યથી આવ્યું છે. આપણું કેટલું? જેટલું પ્રભુને આપી શકે. તારું કશું ન હોય તો છોડીને આવતું, અને તારું બધું જ હોય તો છોડી બતાવતું. તારું બધું છે તો માલિક બન, છોડીને બતાવ તો જ તું માલિક કહેવાય. પ્રભુ એક વસ્તુ માંગુ. હા ભાઈ બા, આજ્ઞા કરો. આપે માંગવાનું ન હોય, આપણે તો આજ્ઞા કરવાની હોય. અને કુંતાજી બોલ્યા, અને આટલું કહેતા જ ઠાકોરજી હાથ ખેંચી લીધો. અરે આ શું માંગો છો? કુંતાજીએ કહ્યું કે મારા જીવનના પથમાં ડગલે ને પગલે વિપત્તિઓ આપી દો, સંકટો આપી દો, દુઃખ આપી દો. પ્રભુ કે શા માટે? કુંતાજી કહે કે સુખ આવે ને આપ છોડીને જતા રહો, પણ જ્યારે દુઃખ હતું ત્યારે આપ અમારા જીવનમાં અમારી જોડે હતા, અને જોડે હતા તો દુઃખ પણ દુઃખ ન લાગ્યું. અમારા માટે સુખની ઘડી કઈ? જે સમય આપ અમારી સાથે હો. આપનું સાનિધ્ય જ અમારા માટે સુખ છે, અને આપનાથી છૂટા પડવું એનાથી મોટું બીજું કોઈ દુઃખ અમારા જીવનમાં નથી. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોહી, જબ તવ સુમિરન ભજન ન હોય. તુલસીદાસજી એટલે જ કહ્યું કે અમારા માટે વિપત્તિ કઈ? હનુમાનજી કહે જે ક્ષણો તારા સ્મરણ વગરની જાય, અમારા માટે તો એ જ દુઃખ છે. જેનાથી તું ભૂલાઈ જાય એ સુખ નથી, એ તો સંકટ છે. અમારા માટે સુખ તારું સાનિધ્ય છે, તારો સંગ છે, તારું સ્મરણ છે. પણ દુઃખ હું કેમ આપી શકું? કુંતાજી કહે દુઃખ એટલા માટે માંગુ છું કારણ કે સુખમાં સંસાર વધી જાય છે. સુખ આવે ત્યારે અનેક લૌકિકતા અને સંબંધો અને રિલેશન બધું વધી જાય. અમે વધારે લૌકિકમાં ફસાઈ જઈએ. અને પ્રભુ આ સુખના સંબંધો છોડવાની તાકાત અમારામાં નથી. હું દુઃખ એટલા માટે માંગુ છું કે દુઃખ આવશે
તો અમારે સંસાર નહીં છોડવો પડે, સંસાર જ અમને છોડીને જતો રહેશે. કે દુઃખના સમયે કોણ જોડે ઊભું રહે, કોણ સાથે ઊભું રહે? હસવા તો બધા આવે, પણ રોજ રડવા કોણ આવે? અને દુઃખ પણ કોઈને કહો તો એ પણ શું કે, તમારું દુઃખ સાંભળીને મને બહુ દુઃખ થયું. દુનિયામાં એક દુઃખી વધ્યો જ ને. દુઃખ કહેવાથી દુઃખી વધારીએ છે, આનંદ કરાવવાથી આનંદ વધે છે. પ્રભુ, અમારામાં તો તાકાત નથી કે આ બધા સુખના સંબંધો કાપી શકીએ. દુઃખ આપો, લૌકિક ઘટી જશે. આપ મળે એ દૂર જતું રહેશે. દુઃખ કેમ છે એનું મૂળ કારણ એ સાચા દુઃખનો અનુભવ ન હોવાને કારણે આ કાલ્પનિક દુઃખમાં આપણે બધા જ ફસાયેલા છે. દુઃખી થાવ, પણ કેવું દુઃખ? મહાપ્રભુજી જે આજ્ઞા કરે છે, યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે ગોપિકાનાં તુ યદ દુઃખમ તદ દુઃખમ શાન્મમત્વચે. ભગવાનથી વિખૂટા પડ્યા છીએ, એ જે દુઃખ છે આત્માનું, એનો અનુભવ ન થવાને કારણે મનના દુઃખોમાં આપણે બધા અટવાયેલા છે. સાચું દુઃખનો અનુભવ ન થવાને કારણે, એને ન જાણવાને કારણે કે જીવનનું સૌથી મોટું દુઃખ કયું છે. આ નાના નાના દુઃખો એ જીવનના દુઃખ નથી. સૌથી મોટું દુઃખ ભગવાનને ભૂલી જવાનું છે. હું એનો અંશ છું, હું એનો દાસ છું, એ ભૂલી ગયા, એ સૌથી મોટું દુઃખ છે. ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે, હજારો જન્મોનો જે અંતરાય થયો, અને એનું જે દુઃખ, એનું વિસ્મરણ થઈ ગયું છે, એનું તિરોધાન થઈ ગયું છે, અને આ ભૂલી જવું એ જ દુઃખ છે. મહાપ્રભુજી આજ્ઞા કરે, દુઃખ કયું? કયા દુઃખનો અનુભવ ભક્તને કરવો છે? જે દુઃખનો અનુભવ વ્રજ ભક્તોએ કરવો. યચ્ચ દુઃખમ યશોદાયા. પ્રભુ જ્યારે વ્રજ છોડીને ગયા અને યશોદાજીને જે દુઃખ થયું, નંદ બાબાને માં કેવો વ્યવહાર રાખવો. કારણ કે ઘણીવાર બધા હસતા રહે એના માટે પુરુષે હસવું પડે. કોઈ રડી ન જાય એના માટે પોતાની આંખોના આંસુને સૂકવી દેવા પડે. સ્ત્રીઓ માટે, બહેનો માટે તો બહુ ગવાય છે, બહુ કહેવાય છે, કવિઓ બહુ કહે છે, પણ આ બિચારા ભાઈઓ માટે કોઈ કવિતાઓ નથી લખતી. મા માટે તો કેટલી ગાથાઓ ગવાય છે, પણ આ પિતાનું દુઃખ કોણ વ્યથા એની અભિવ્યક્ત કરે? એના દર્દને કોણ ગાય? એને કોણ વાચા આપે? કે અમારા દિલમાં પણ એટલું જ દર્દ થાય છે જેટલું માને થતું. તો આ બહુ મોટી વાત છે. કારણ કે આ સંબંધો પુરુષે જ આપેલા છે ને. મા પણ, એક પિતા, એક દીકરી, પિતા, ત્રણ સ્ત્રીથી પુરુષ જીવતો હોય છે. મા, પત્ની અને દીકરી. આ ત્રણ એના જીવનના બળ હોય છે. અને ક્યાંક આ ત્રણમાં સંઘર્ષ પેદા થાય ત્યારે પુરુષનું જીવન બહુ અઘરું થઈ જતું હોય છે. સંઘર્ષ એ ત્રણ જાય. જો એ પેલું કેમ કે ફેક્ટરીમાં ડિફોલ્ટ હોય ને, ફેક્ટરી પ્રોડક્ટમાં કે ત્યાં, એ તો પાછું ફેક્ટરીએ જ મોકલવું પડે. એ પછી સુધરે નહીં. કારણ કે ત્યાંથી જ જ્યારે મેન્યુફેક્ચર ડિફોલ્ટ, રિપેર ના થાય. ઘણી વાર રિપેર કરવા બોલે ને કે આ તો મેન્યુફેક્ચર ડિફોલ્ટ છે, આને તો પાછું કંપનીમાં મોકલવું પડે. નવું લેશો તો વધારે સસ્તું પડશે રિપેર કરવા આપશો, એવું બધા લોકો કે મૂળ વાત એ છે. ભાવના અને લાગણીઓ તો બધામાં છે, પણ એ લાગણીઓને આદર આપવો એ જ સંબંધ છે. દરેકની લાગણીઓને સમજી અને રિસ્પેક્ટ કરો, આદર આપો કે એની લાગણી છે. એની મા માટેની, એની પત્ની માટેની, એની દીકરી માટેની, એના ભાઈ માટેની, એના સ્વજન માટેની, જ્યાં જ્યાં સંબંધો છે આ લાગણીઓના તાતણે છે. અને એક તાર નીકળે અને કેવું પેલું સ્વેટર ગૂંથાતું બધું જ વિખરાઈ જાય, એમ ઘણી વાર આખું વિખરાઈ જતું. અને એટલા માટે સહન કરીને પણ સાચવો, છોડીને પણ સાચવો. કારણ કે આ બધું મળવું કઠિન છે. સાચા દુઃખનો અનુભવ એ જ આ તુચ્છ દુઃખોમાંથી બહાર કાઢી શકે એમ છે. આત્માના દુઃખનો અનુભવ એ જ મન ઇન્દ્રિયોના દુઃખોમાંથી મુક્ત કરી શકે એમ છે.
અને એટલા માટે મહાપ્રભુજી કહે એ દુઃખનો અનુભવ કરો જે વ્રજવાસીઓએ કર્યો. પરમાત્મા માટેનું દુઃખ, જે પરમાત્માથી આત્મા વિખોટો પડ્યો, શાશ્વત સંબંધ છૂટ્યો અને એને પાછું ભાને નથી થતું કે મારે એની પાસે જવું જોઈએ, એ જ્ઞાને એને નથી થતું. દુઃખ તો એ વાત. પ્રભુ એક વસ્તુ માંગુ, કુંતાજી કહે કે હા પ્રભુ કહે કોને આજ્ઞા કરો. પ્રભુને કહે દરેક સ્ત્રી 3 જગ્યાએ 2 જગ્યાએ બંધાયેલી હોય, પિતા પક્ષ અને પતિ પક્ષમાં. મારું બંધન 3 જગ્યાએ છે. પાંડુ શું, વૃષ્ણિ શું. પિતા પક્ષમાં છે, પતિ પક્ષમાં છે, અને ત્રીજું બંધન મારું આપની સાથે છે. એમ કરો ને, 2 હાથમાં ખુલ્લી ખડગ લો. અરે ખડગ લઈને કરું શું? મારા બંને લૌકિક બંધનોને કાપી નાખો, જેથી કેવલ મારું બ્રહ્મ સંબંધ રહી જાય. હે કૃષ્ણ, તારો છો, તારો છો, તારો છો. તમે અમારા અને અમે તમારા. આ તો શાશ્વત સંબંધ છે, આજનો થોડી છે, શરીર ધર્યું ત્યારનો થોડી છે. આ તો અનાદિકાલનો સંબંધ છે અને આ સંબંધ તોડશો નહીં પ્રભુ, અમને છોડીને જશો નહીં. અમે તો 7 ડગલા ચાલીને મંદિરે આવ્યા. અમને ક્યાં ખબર હતી કે આટલું ચાલીને તારી પાસે આવીશું તો અમારા માટે આખી જિંદગી તું દોડતો રહેશે. અમે તો ખિસ્સામાંથી 1 રૂપિયો કાઢીને તને ધરીએ, કટોરી મિશ્રી ધરીએ, અને તું આખી જિંદગી 2 ટંક પેટ અમારું ભરતો રહેશે. અમને ખબર નથી પડવા દેતી. કેવો કૃપાળુ છે. દાતા તો આને કહેવાય કે લેનારને ખબર ન પડે, સાચો આપનારો તો એક છે, અને એ પરમાત્મા. પ્રભુ આપે પ્રતિપલ અમારા પર કૃપા કરી છે. કુંતાજી, એક શ્લોકમાં પ્રભુના ઉપકારોનું સ્મરણ કરે. જે ભગવાનના ઉપકાર ભૂલી જાય એ કેવો વૈષ્ણવ, એ કેવો ભક્ત. એને જિંદગીની સફળતામાં ભગવાનની ઉદારતા ભૂલાઈ જાય, એની દયાળુતા, એના કરેલા ઉપકારો, એનો હાથ ન દેખાય કે આપનારો એ છે. એ કેવો ભક્ત. પ્રતિપલ જેનો શ્વાસ જ ભગવાનના ઉપકારોનો વિશ્વાસ છે કે પ્રભુના ઉપકારે મારી એક શ્વાસ ચાલે છે. આ મારું કાંઈ નથી, એનું આપેલું છે. કુંતાજીએ સ્તુતિ કરી, પ્રભુએ સમજાવ્યા મારે જવું છે, મારા સ્વજનો મારી પ્રતીક્ષા કરતા હશે. ન રોકાયા, નક્કી કર્યું કે કાલે જઈશ. જ્યાં રથ પર સવાર થયા, દોડતા 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 એક દૂત આવ્યો. પ્રભુ મહારાજ દ્વારિકાધીશ, આપ આમ ન જઈ શકો, આપે કોઈને વચન આપેલું છે. અને પ્રભુને યાદ આવ્યું, તુરંત રથ પરથી નીચે ઉતરી ગયા. વચન આપ્યું છે ભીષ્મજી. મહાભારતમાં એવી કથા કહે ને કે જ્યારે દુર્યોધને આવીને ફરિયાદ કરી ભીષ્મજીને કે આપ યુદ્ધ બરાબર નથી લડતા, આટલા કૌરવ મર્યા ને એકે પાંડવ નથી મર્યો. ભીષ્મજીએ કહ્યું કે કાલે કોઈ એક પાંડવ જશે. પરમાત્માને ચિંતા થઈ. ભક્ત પર દુઃખ આવવાનું હોય ને, એનાથી ચિંતા સૌથી પહેલી ઠાકોરજીને થઈ જાય. તમારા પર સંકટ આવવાનું હોય, તમારા ઘરે બિરાજતા ઠાકોરજીનું મુખ નબળું પડી જાય. એને ચિંતા થાય કે આના દુઃખનું નિવારણ કેમ કરે. પ્રભુ દ્રૌપદીને બ્રહ્મ મુહૂર્તમાં જગાડીને લઈ જાય છે. વિસ્તાર નથી કરતો, પ્રસંગ આપ જાણો છો. અને જ્યાં ધ્રુવ સમાધિમાં બિરાજેલા છે ભીષ્મજી, અને દ્રૌપદીને કહે છે પ્રભુ કે અંદર જઈને પગે લાગજે, જે આપે લઈ છાનીમાની બહાર આવજો. અને ગયા, દ્રૌપદીજી ચરણોનો સ્પર્શ કર્યો. ભીષ્મજીએ બોલાવ્યા હતા દુર્યોધનની પત્ની, અને 2 હાથ ઊંચા કરીને ભીષ્મજી આશીર્વાદ આપે છે, અખંડ સૌભાગ્યવતી ભવ. અરે દ્રૌપદીનો તો આનંદ માયો નહીં. અને દાદાજી બહુ મોટી કૃપા કરી, હવે એકે પાંડવને ન મારી શકે. આંખ ખુલીને કહ્યું કે તું અહીંયા ક્યાં છે? મને એટલું કહે કે તને અહીંયા લાવ્યું. પ્રભુ બહાર ઉભા છે ને, કહીને મોકલી હતી કે મારું નામ ન કહેતી. એટલે દ્રૌપદી ગભરાઈને કે મારી સખી સાથે આવી, મારે તારી સખીને જોવી છે. અને પ્રભુએ પોતાની કાળી કામડી કાઢી માથે ઓઢીને આવ્યા ભીષ્મજી. અને આવીને જ્યાં કાળી કામડી ઊંચી કરી, દડ 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 અશ્રુપાત થવા લાગે છે. પ્રભુ આપ આવા કૃપાળુ છો. ભક્તો પર કૃપા કરવા માટે આપ કેવું પરિશ્રમ કરો છો. વચન આપો, મારો અંત સમય આવે ત્યારે આ જ રીતે મારી સામે આવીને મને દર્શન આપો.
બાણ સૈયા પર સૂતા છે ભીષ્મજી અને પ્રભુને યાદ આવ્યું કે વચન આપ્યું છે ભીષ્મજી પાસે જવું છે. પાંડવોને લઈ ભીષ્મજી જ્યાં બાણ સૈયા પર સૂતા હતા ત્યાં પહોંચ્યા. પ્રભુ આખું શરીર બાણોથી વિંધાયેલ છે, પણ ચહેરા પર એટલી શાંતિ છે. શ્વેત લાંબા લાંબા કેશ, શ્વેત દાઢી, ચહેરા પર પરમ શાંતિ, વર્ષોનો અનુભવ ચહેરા પર ઝળકી રહ્યો છે. પણ કોઈ અલૌકિક તેજ ભીષ્મજીના ચહેરા પરથી ઝળકી રહ્યો છે. ક્યાંય કોઈ દુઃખ નથી, કોઈ શોક નથી, કોઈ અફસોસ નથી, કોઈ થાક નથી. પરમ શાંતિ ચહેરા પર છે, આંખો બંધ છે. સમાચાર આવ્યા દ્વારિકાધીશ પધાર્યા છે અને ધીમે રહીને પોતાના નેત્રોને ખોલી ભીષ્મજીએ જ્યાં સામે જોયું એ શ્યામ સુંદર સ્મિત કરતા કરતા સામે ઉભા છે અને પ્રભુના મુખારવિંદના દર્શન થતાની સાથે આંખોના બંને ખૂણામાંથી દડ 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 અશ્રુપાત થવા લાગ્યા. પ્રભુ આપ કેવા કૃપાળુ, કેવા કેવા અપરાધ અમે કર્યા, કેટલા બાણ આપની તરફ છોડ્યા, પણ આપના મુખ પર તો કોઈ દ્વેષ નથી, કોઈ વિરોધ નથી. સહજ જેમ સ્વજનને મળવા પધાર્યા હો, આપ તો એ રીતે પધાર્યા છે. અને જ્યાં દ્રષ્ટિ પ્રભુના મુખારવિંદ પર રહી, હૃદયના ભાવો શબ્દો બની સ્તુતિ રૂપે પ્રગટ થવા લાગ્યા.